સુરતમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંસ્કાર ભારતી શાળા ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંસ્કાર ભારતી શાળા ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ સાથે જ 2024-25માં રમતગમત સંસ્કૃતિ ક્ષેત્ર જિલ્લા રાજ્ય કે રાષ્ટ્રીય સ્તર પર જીત મેળવેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમને લઈ લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી। મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। जो खूब हार्डवर्क करे छे આપણે બોલવામાં આવે છે ને કે देयर इज नो अल्टरनेटिव ऑफ हार्डवर्क जो कठिन परिश्रम का कोई विकल्प नहीं होता। तुम्हारा जो बोलेगा बहुत बुद्धिशाली છે या बहुत एवरेज बुद्धि છે એવા બિલકુલ કોઈ ચીજ હોતે નથી। જેટલા भी बुद्धिशाली લોકો અમે જોયા છીએ આ જિંદગીમાં अगर हार्डवर्क नहीं करे तो कोई દિવસ सक्सेस થયા નથી। लेकिन जो एवरेज माइंड ना भी लोगों છે जो खूब मेहनत करे सखत परिश्रम करे आ બધા सक्सेस થયા છે। तो तुम्हारा जो हार्डवर्क। मारू नाम जयदीप घनश्याम त्रिवेदी, प्रमुख श्री समस्त गुजरात ब्रह्म समाज तथा प्रदेश संगठन मंत्री। आज कई जगह पर शू कार्यक्रम राखवामां आव्यो? आज रोज संस्कार भारती शाळाना ऑडिटोरियम में सूरत शहर में वसता ब्रह्म समाजना धोरण 10 में 80% उपर और 12 में 70% उपर तथा रमतगमत और सांस्कृतिक क्षेत्रे जे विद्यार्थीओ जिला कक्षाए, राज्य कक्षाए और केन्द्रीय कक्षाए जे सिद्धि हासिल करी है तेवा विद्यार्थीओं कुल मळीने 122 विद्यार्थीओं सन्मान करवामां आव्युं हतुं। साथे अमारा समाजना एक कार्यकर्ता अमारी टीमना सभ्य श्री प्रेमलभाईए पण 122 वखत रक्तदान कर्युं छे तेमनुं पण विशिष्ट सन्मान करवामां आव्युं हतुं। साहेब अत्यारे जे वात करी सौथी पहला तो एसीपी कमिश्नर ऑफ पोलीस તમે જોયું એની સહજતા કેટલી છે, એમની વિનમ્રતા કેટલી છે। એ પોતે ઇઝ નોટ ગુજરાતી બટ હી કુડ સ્પીક ઇન ગુજરાતી વેલ। એ સીપી સાહેબનું કામ તો બહુ સારી રીતે કરે છે, આખા શહેરની જવાબદારી હોય પણ સાથે સાથે એક આચાર્ય, એક લેક્ચરર જે બોલતા હોય ને એ ભાષામાં એમને તમને સમજાય। ધીસ ઇઝ કોલ્ડ ક્વોલિટી। ઇન્ટેલેક્ચ્યુઅલ માણસની સૌથી મોટી જો એક ઓળખ હોય તો એની વિનમ્રતા છે અને એનું નોલેજ છે। નોલેજ, જ્ઞાન જેને કહીએ એ આપણા ડીએનએમાં છે, એમાં કોઈ ડાઉટ જ નથી। પણ હવે જે જ્ઞાન છે એને આપણે વિઝડમની અંદર કન્વર્ટ કરવું હોય એ પ્રોસેસ, એક આખી પ્રોસેસ થાય। એનો મતલબ એમ થયો માત્ર ઇન્ટેલેક્ચ્યુઅલ હોવું એ પૂરતું નથી, એની સાથે બહુ બધી ક્વોલિટીઝ છે, વર્ચ્યુઝ છે, એ આપણે ડેવલપ કરવા પડે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।